બનાસકાંઠાના ડીસા મુડેઠા ગામે તસ્કરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે। એક સાથે 4 મંદિરોમાં ચોરીનો પ્રયાસ કરાયો હોવાની ઘટના સામે આવી છે। ચોરી કરતા તસ્કરો સીસીટીવી કેમેરામાં થયા છે કેદ। ઘટના શનિવારે રાત્રે 3 વાગ્યાની આસપાસ બની હતી। પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે। જ્યાં બિલકુલ અગાઉ પણ ગામમાં આવી ચોરીની ઘટનાઓ બની હોવાની માહિતી સામે આવી છે। શનિવારે રાત્રિ દરમિયાન 3 વાગ્યાની આસપાસ ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે। અગાઉ પણ ગામમાં આવી જ પ્રકારની ચોરીની ઘટનાઓ બની ચૂકી છે। ત્યારે કહી શકાય કે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મુડેઠા ગામે તસ્કરોનો તરખાટ યથાવત જ જોવા મળી રહ્યો છે। એક સાથે 4 મંદિરોમાં ચોરીનો પ્રયાસ કરાયો છે। ત્યારે કહી શકાય કે ડીસા તાલુકાના મુડેઠા ગામે તસ્કરોએ તો ભગવાનને પણ બાકી ન રાખ્યા હોય તેવો ઘાટ ગળાયો છે। જ્યાં બિલકુલ ચોરી કરતા ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। મહત્વનું છે કે ઘટના શનિવારે રાત્રિ દરમિયાન 3 વાગ્યાની આસપાસ બની હતી। તો આ ઘટના બનતાની સાથે જ પોલીસ પ્રશાસનની કામગીરી સામે પણ અનેક પ્રકારના સવાલો ઉદ્ભવી રહ્યા છે। સાથે સાથે પોલીસની નાઇટ પેટ્રોલિંગ સામે પણ પ્રશ્નાર્થ હાલ ઉભો થયો છે। પોલીસે સમગ્ર મામલાની તપાસ હાથ ધરતા સીસીટીવીના આધારે આગળની તપાસ શરૂ કરી છે। સાથે જ અગાઉ પણ ગામમાં આવી ચોરીની ઘટનાઓ બની હોય તેવી માહિતી સામે આવી છે।